હું મહેશ કોળી અમારા ગોંડલમાં મકર સંક્રાંતિના દિવસે સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માનધાતાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે। એ નિમિત્તે અમે ગોંડલના રાજમાર્ગો પર માનધાતા ભગવાનની અમારે શોભાયાત્રા નીકળવાની છે અને બહેનો ભાઈઓ જોડાવાના છે અને રાજકીય આગેવાનો તથા સંતો મંતો જોડાવાના છે। અમારા સમાજની અંદર જે કાંઈ વેલનાથ બાપુ, ઝલકારીબાઈ, તાનાજી, વીર વેગડાજી જેટલા સંતો મંતો થયા છે એને સાથે સાથે એના ફ્લોટ નીકળવાના છે। જ્ઞાતિ ભોજન છે અને અમારી એક પરંપરા છે। ગોંડલમાંથી 6400 પરિવાર રહે છે અમારા। એ 6400 પરિવારમાંથી અમે એક મુઠ્ઠી ખીચડી લીધી છે અને ખીચડીનો મહાપ્રસાદ બનાવવાનો છે। સાથે સાથે બીજી અન્ય મીઠાઈઓ પણ રાખવાના છે અને ગામની અંદર આખા એક શોભાયાત્રાના રૂપમાં નીકળવાના છે અને પંચ પરિવર્તન કરવાના છે કે નાગરિકનું કર્તવ્ય શું, વ્યસન મુક્તિ અભિયાન અને આપણે પ્લાસ્ટિક મુક્ત જીવન જીવીએ, આવા બધા અમે સારા સંદેશો આપવાના છે। સાથે અમારા હૃદય સમ્રાટ એવા કોળી સમાજના આગેવાન પરસોત્તમભાઈ સોલંકી ઉપસ્થિત રહેવાના છે, કુંવરજીભાઈ બાવળિયા રહેવાના છે, એમના સુપુત્ર દિવેશભાઈ સોલંકી અને અમારા ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેવાના છે તથા ઋષિ ભારતી બાપુ અને આર્યન ભગત આવા અનેક સંતો મહંતો અમારા શોભાયાત્રામાં ઉપસ્થિત રહેવાના છે અને અમે સમાજને એવો સંદેશો આપવા માગીએ કોળી સમાજ અન્ય સમાજની હારે હળીમળીને રહે એટલે 18 વર્ણના લોકો ગોંડલની અંદર રહેતા તમામ લોકોને પહેલાં અમે જમાડવાના છીએ। જે વાલ્મીકી સમાજથી લઈને બ્રાહ્મણ સુધીના લોકોને અમે એક પંગતમાં બેહાડીને જમાડવાના છે। સદભાવ કેળવાય અને સદભાવ સમાજની અંદર ફેલાય એટલા માટે અમે આ અમારા કોળી સમાજને શોભાયાત્રા કાઢી અને કોળી સમાજનું સ્વાભિમાન અને ગૌરવ ઉત્પન્ન થાય એટલા માટે અમે આ શોભાયાત્રા દર વર્ષે માનધાતાનો પ્રાગટ્ય દિવસે 14 જાન્યુઆરીના દિવસે અમે ઉજવી છીએ। દાન પુણ્યનો મહિમા છે। જય માનધાતા, જય કોળી સમાજ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।